બનાસકાંઠા જિલ્લાના નવી ભીલડી ગ્રામ પંચાયતના તલાટી તેમજ સરપંચની ખુરશી ખાલી પ્રજા ભોગવી રહી છે પરેશાની। નવી ભીલડી ગ્રામ પંચાયત વોર્ડ નંબર 7 માં તૂટેલી ગટર, તૂટેલા રોડ રસ્તા બનાવવા બાબતની રજૂઆત કરવા છતાં નગરોળ વહીવટીતંત્રનું પેટનું પાણી પણ ડગતું નથી। બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ ડીસા તાલુકા પંચાયત કચેરી નવી બિલ્ડિંગ વોર્ડ નંબર 7 માં તૂટેલી ગટરો અને તૂટેલા રોડ રસ્તા બનાવવા બાબતે રજૂઆત કરાઈ હતી, તેમ છતાં કોઈ પરિણામ ન આવતા મીડિયાનો સંપર્ક કરતા રૂબરૂ ગ્રામ પંચાયતની અમારી ટીમે મુલાકાત કરતા સરપંચ તેમજ તલાટી કમ મંત્રીશ્રીની ખુરશી ખાલી દેખાતા સ્થાનિક લોકોની મુલાકાત કરતા સ્થાનિક પ્રજા કહી રહી હતી કે છેલ્લા 3 દિવસથી તલાટી કમ મંત્રી આવતા નથી, કારણ કે અમારા વિસ્તારમાં ગટરની ગંદકીથી રોગચાળો ફાટી નીકળશે તેવો ભય સતાઈ રહ્યા હોવાનું તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ જવાબદાર અધિકારી આરોગ્ય વિભાગ રસ નથી દાખવતા ભીલડી વોર્ડ નંબર 7 ની મુલાકાત કરી જવાબદાર સામે પગલાં ભરે તેવી માંગ ઉઠી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર। નવી ભીલડી ગ્રામ પંચાયતની અંદર વોર્ડ નંબર 7 માં આવેલ રસ્તાઓ અને ગટરો આપ અહીં નિહાળી શકો છો કે રસ્તાઓ અને ગટરો અત્યંત એટલી ભયાનક સ્થિતિમાં છે કે ગટરો તો રોજ દિન પ્રતિદિન ઉભરાઈ અને બહાર આવે છે અને અત્યારે આપ જાણો છો કે રોગચાળાનો એટલો બધો ભય રહેલો છે કે કોઈ સ્થાનિક તંત્રને તેમજ તાલુકા પંચાયત અને ડીડીઓને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પણ આનું નિરાકરણ આવ્યું નથી। છેલ્લા 10 વર્ષની અંદર એક પણ કાર્ય અહીં આ સોસાયટીમાં વિકાસનું કાર્ય થયું નથી। શું આ નવી બિલ્ડીનો વિસ્તાર છે કે નહીં એ અમારા સ્થાનિકોને અહીં એક પ્રશ્ન થઈ ચૂક્યો છે। તો આપ મીડિયાના માધ્યમથી અમે સરકારશ્રીને અરજ કરીએ છીએ કે જેમ બને એમ જલ્દીથી અમારી આ સમસ્યાનું નિરાકરણ આવે એવી અમે રહીશો અપેક્ષા રાખીએ છીએ। અહીં ભયાનક રોગચાળાની સ્થિતિ ન સર્જાય એ તંત્ર ધ્યાને લે। જય હિન્દ। શું નામ છે તમારું? મારું નામ મહેશ જોશી, વોર્ડ નંબર 7નો નાગરિક, નવી બિલ્ડીનો નાગરિક છું, વોર્ડ નંબર 7નો વોટર છું। હું નટુભાઈ મંગુલાલ ઠક્કર, પ્રમુખ વેપારી મંડળ ભીલડી। મીડિયાના માધ્યમથી સરકારશ્રીને જણાવવા માગું છું કે અમારા નવી ભીલડી ગ્રામ પંચાયતમાં અંધેર વહીવટ ચાલી રહ્યો છે। ગ્રામ પંચાયતનો નથી તલાટીશ્રી હાજર રહેતા, નથી સરપંચશ્રી હાજર હોતા। અત્યારે હાલ 3 દિવસથી ગ્રામ પંચાયતની બાજુમાં આવેલી પ્રાથમિક શાળામાં પાણી ભરાયેલું પડ્યું છે। ત્યાં પ્રાથમિક શાળાને બંધ કરવાની હાલત આવી છે, તો પણ તેઓએ કોઈ પણ પ્રકારના પગલાં લીધા નથી। ઉમિયા સોસાયટી, પંચવટી સોસાયટી અને ઘોઘામઠ સોસાયટીની અંદર 2-2 ફૂટ પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે, તેમ છતાં એનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી। વારંવાર ગામ લોકોની રજૂઆતો હોય છે, અમો પણ રજૂઆતો ઘણી વાર કરી ચૂક્યા છે। સરપંચશ્રી અને તલાટીશ્રી અમારું કોઈનું કંઈ સાંભળતા નથી અને મીડિયાના માધ્યમથી આપશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારી આ ગામની કેટલીક સમસ્યાનો આપ ઉકેલ લાવો।